લડત લડવી તેની રણનીતિ ઘડવા ભરી મીટિંગ। વડોદરા મહાનગરપાલિકાના પગહાથ સમા વિકલ્પ પુલના ડ્રાઈવરો વર્ષોથી ફરજ બજાવે છે। અનેકો વાર રજૂઆતો, હડતાલો, આંદોલનો સહિતની લડતોથી ડ્રાઈવરોનો કોઈ ઉદ્ધાર ના થયો। સફાઈ કામદારોને પરમનેન્ટના ઓર્ડરો આવી જતા પાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓને આશા જાગી છે। વિવિધ શાખાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ જુદા જુદા દિવસે SC/ST કર્મચારી સંઘના અશ્વિન સોલંકીની આગેવાનીમાં શુક્રવારે મોરચા સ્વરૂપે કમિશનરને આવેદનપત્ર આપી ડ્રાઈવરોને પાલિકામાં સમાવી લેવા રજૂઆત કરાશે। ઉલ્લેખનીય છે કે વિકલ્પ પુલમાં 20 વર્ષ જૂના ડ્રાઈવરો છે, જે વર્ષો ફરજ બજાવે છે, ઢોર પાર્ટીમાં જાનના જોખમે કામ કરે છે। બાળ હોય કે કોરોના, તમામ આપદામાં આ ડ્રાઈવરો પોતાની ફરજ નિભાવે છે। તો શું આ લોકોને પાલિકામાં સમાવવા કેમ ના આવે એ સવાલો પૂછાઈ રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં આખી વડોદરા મહાનગરપાલિકામાં જે ડિપાર્ટમેન્ટની અંદર કોન્ટ્રાક્ટથી કામ લેવામાં આવે છે એવા તમામે તમામ ડિપાર્ટમેન્ટની મિટિંગો અત્યારે અમારી યુનિયન થકી ચાલી રહી છે। આગામી દિવસની અંદર આ તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અલગ અલગ કમિશનરશ્રીને રજૂઆત કરશે અને એક દિવસ એવો આવશે કે એ દિવસે સામૂહિક રીતે આખા વડોદરા મહાનગરપાલિકાના તમામે તમામ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ ત્યાં ભેગા થઈ અને નક્કી કરીશું કે હવે પછી લડત કેવી રીતે લડવી છે। વડોદરા શહેરની અંદર છેલ્લા લગભગ 15-17 વર્ષથી આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લઈ અને આ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે। આ પહેલી વખત એવું બન્યું છે કે વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં દરેકે દરેક ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ કોન્ટ્રાક્ટના ભેગા થઈ અને આ લડત સ્વયંભૂ ઉઠાવી રહ્યા છે। આ કર્મચારીઓ એ હદ સુધી પરેશાન થઈ ગયા છે કે વડોદરા શહેરની અંદર જીવવું મુશ્કેલ થઈ ગયું છે। આજે 8-10 હજાર રૂપિયાના પગારની અંદર 12-15 વર્ષથી નોકરી કરવી, કેવી રીતે પોતાનું કુટુંબનું ગુજરાન ચલાવવું, એ તમે ખાલી વિચારો તો તમને કંપારી છૂટી જાય એવી પરિસ્થિતિની અંદર આજે આ કર્મચારીઓ જીવી રહ્યા છે। અને એના જ ભાગરૂપે આજે વ્હીકલ પુલની અંદર જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે, ડ્રાઈવરો અને અન્ય કર્મચારીઓ છે, એ લોકોની મિટિંગ લેવા માટે અમે આવ્યા હતા અને નક્કી થયા પ્રમાણે શુક્રવારે એમનું આવેદનપત્ર કમિશનરશ્રીને આપીશું અને આગળની લડત તબક્કાવાર અમે જે આખો પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે લડત આગળ ચાલતી રહેશે। અમારી માંગણી એક જ છે કે આ કર્મચારીઓનું તમારું જે મહેકમ છે, જે વર્ષો જૂનું મહેકમ છે, આખું મહેકમ ખાલી છે, તો આ કર્મચારીઓને એ લોકોની અંદર કાયમીમાં એને કન્વર્ટ કરો। મેં હમણાં જે માહિતી લીધી તો લગભગ 30 કે 35 કાયમી કર્મચારીઓ હવે રિટાયર થવાના બાકી રહ્યા છે। બાકી આખું મહેકમ ખાલી થઈ ગયું। તો ભરવા માટે કોણ રોકે તમને કે કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવા માટે આ કામ કરી રહ્યા છે? વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવું હોય, વડોદરા શહેરને સ્વચ્છતા સંરક્ષણમાં આગળ લઈ જવું હોય તો પહેલામાં પહેલે આ પાયાની જે જગ્યાઓ છે એ ભરવી પડે। એ રજૂઆત કરવા માટે અમે કમિશનરશ્રીને જવાના।